તમારા પિતાઓને યાદ કરો, સાયકલના ઠેકાણા નતા, પણ એ પિતાની નીતિના માર્ગમાં ચાલતા હતા. તો આજે તમે ગાડીઓ વાળા બન્યા છો, અને તમે જો નીતિના માર્ગમાં ચાલશો તો 100% તમારા દીકરાઓ વિમાનોમાં ચાલશે. લોકોને લૂંટીને સુખી કરવા જશો તો ક્યારેય સુખી નહીં થઈ શકાય. દૃષ્ટાંતની જે કથાઓ છે, વ્યાસજીએ પોતાના પુત્રને કીધું. સુખદેવજી મહારાજ મહાભારતની જે કથા આવી, કૌરવોએ અનીતિ કરી, પરિણામે કૌરવોનો નાશ થયો. દુર્યોધન એકલો છે, અસ્વસ્થમાં જેનો મિત્ર છે. અડધી રાત્રિ થઈ પણ પથારીમાં અસ્વસ્થ દુર્યોધનને ન જોયો એટલે અસ્વસ્થ મને થયું કે મારો મિત્ર ક્યાં ગયો છે. મારા મિત્રએ તો મારો આંગળી પકડી છે, મને સ્થાન આપ્યું, મને મોભો આપ્યો, મને વૈભવ આપ્યા, એનું મારે ધ્યાન રાખવું જોઈએ, એની મારે સેવા કરવી જોઈએ. એટલે અસ્વસ્થતામાં અડધી રાતે પોતાના તંબુમાંથી રણભૂમિમાં ગયો કે મૃત્યુ તો નથી પામ્યો. કણસતો અવાજ સાંભળ્યો, લોહીની પથારીમાં સૂતેલા દુર્યોધનને જોયો. દોડતો જઈને એને ઉચકીને પોતાની ગોદમાં સુવાડી દીધો. દુર્યોધન, તારી આ દશા ન હોય, આ તો શત્રુને આવી રીતે સુવાનું હોય. બોલ દુર્યોધન, તારી શું ઈચ્છા છે? કપટી દુર્યોધન કહેવા લાગ્યો, મારું એક ઈચ્છા છે, પૂરી કરી શકે એવું તારા સિવાય બીજો કોઈ નથી. હા બોલ, તું જે કહું એવું કરવા તૈયાર છો. તો મારી ઈચ્છા છે, મારા શરીરમાંથી પ્રાણ નીકળે એ પહેલા 5 પાંડવોના મસ્તક તું મારી સામે લાવીને મૂકી દે. સંસારમાં આવેગની જરૂર નથી, સંસારમાં વિવેકની જરૂર છે. પણ આપણે કેટલો બધો આવેગ હોય. મહેમાન આવે એટલે એ 4 શાક બનાવો, 4 મીઠાઈ બનાવો, 4 ફરસાણ બનાવો, અને એટલું થાકી ગયા પછી બીજે દાડે મહેમાનને 2 મીઠાઈ આવી જાય, 2 ફરસાણ આવી જાય, 2 શાક આવી જાય, ત્રીજે દાડે એક જ આવી જાય, ચોથે દાડે દાળ રોટલી જ આવી જાય. આવેગમાં બતાવવા ગયા તો થાકી ગયા, પણ વિવેક બતાવવાની જરૂર છે. ધીરે ધીરે 1, 2, 3 પછી જેટલું કરવું કરી શકે, પણ એક દિવસમાં આપણે ધરાવી નહીં. સંસારમાં વિવેકની જરૂર છે, પરમાર્થમાં આવેગની જરૂર છે. ત્યાં આપણે બધા વિવેક કરીએ, ઘણી કરીએ છીએ. સૌથી વધારે માણસ ગણતરી ક્યાં કરે છે બોલો? તમે હોટલમાં જમવા જો 5 લાખનું બિલ થાય ગણતરી કરો? અરે કઈ વાંધો નહીં, આપી નાખો. પિકનિકમાં ગયા ને 5-50 લાખ ખર્ચાઈ ગયા, કઈ વાંધો નહીં, આનંદ કરવા આવ્યો છો, 15 દિવસ મોજ કરી લો. પણ હું ને તમે બધા જ ગણતરી કરીએ છીએ. ક્યાં દાન કરવાનું આવે ત્યાં ગણતરી કરીએ છીએ. કેમ કરીને ઓછું થાય, કેમ કરીને ઓછું થાય. જ્યાં ખૂબ મળવાનું છે ત્યાં આપણે બધા કંજુસાઈ કરીએ છીએ, અને જ્યાં કશું મળવાનું નથી ત્યાં આપણે ઉદાર બનીએ, લૂંટાયા કરીએ છીએ. અને તેથી દાનવીર કહેવાય છે. એ યુદ્ધ છે, ભયંકર યુદ્ધ આપણી અંદર થાય છે. શ્રીમદ ભાગવત સુખદેવજી વર્ષુત પુરાણી વર્ણન કર્યું છે. દુર્યોધને અસ્વસ્થતા મને કીધું, અસ્વસ્થામાં અડધી રાત્રે પાંડવોના તંબુમાં ગયો છે. ભગવાને પાંડવોનું રક્ષણ કરી દીધું. 5 પાંડવોને કીધું ચાલો આપણે બધા ગંગા કિનારે સુવા જતા રહીએ, ગરમી બહુ લાગે છે. 5 કીધું હા ચાલો ભગવાન. 5 દીકરાઓ ન ગયા, અને 5 દીકરાઓ ન ગયા તો અલમસ્ત દીકરાઓ હતા, હૃષ્ટપુષ્ટ દીકરા હતા. આજે બાપ અને 16 વર્ષના છોકરામાં કોઈ ફરક દેખાતો નથી, કારણ અલમસ્ત છે. તો 5 દીકરાઓ પણ એવા હૃષ્ટપુષ્ટ હતા. એટલે અસ્વસ્થામે વિચાર્યું આ 5 પાંડવો જ છે, અને પોતાના શસ્ત્રથી શિરછેદ કરી નાખ્યો. દોડતો આવ્યો. દુર્યોધન, મેં તારી ઈચ્છા પૂરી કરી, જાઉં 5 પાંડવોને મારી નાખ્યા, 5 પાંડવોને મારી નાખ્યા. પણ દુર્યોધન એટલો બધો નબળો નહોતો, ખુશામતીઓ નહોતો. આપણે બધા ખુશામત કરે તો વાહ વાહ વાહ, તે મારી બહુ ખુશામત કરી. દુર્યોધને વિચાર કર્યો, અમને છેતરતો જ નથી ને. આ પાંડવો કઈ એવા મૂળાભાજી જેવા નથી કે તરત વધેરી જાય. અરે હમણાં ગયો જેમ કે હું 5 પાંડવોના મસ્તક લઈને આવ્યો, લાવ જોવા તો દે. હાથમાં લઈને ચંદ્રના પ્રકાશમાં જ્યાં જુએ છે તો મૂછનો દોરો પણ નથી ફૂટ્યો એવા કૌમાર્ય બાળકને જોયા. દુર્યોધન દુઃખી થઈ ગયો. અસ્વસ્થામાં તે મારા કુળનો નાશ કર્યો. વિચારો કેટલો નીચી કક્ષાનો દુર્યોધન હતો, પણ કેટલો મહાન એના વિચાર છે. આજે મળતા એમ કે છે કે તે મારા કુળનો નાશ કરી નાખ્યો.
મારી શત્રુતા પાંડવો સાથે હતી, એના દીકરાઓ સાથે નથી. બોલો, આપણને દુર્યોધન જેટલું જ્ઞાન નથી. આપણે તો છોકરાઓને શીખવાડતા છે, હું ના બોલું એટલે તમારે નહીં બોલવાનું, તમારે એંગેજ નહીં જવાનું, તમારે આવું જ કરવાનું. બસ શત્રુતા આપણા પૂરતી સીમિત રાખવાની, એને પેઢીઓ પેઢીઓ સુધી ચલાવવાની નથી. દુર્યોધને કીધું, અસ્વસ્થામાં તે કાયરનું કામ કર્યું છે. તે મારા કુળમાં કોઈ અંજલિ આપનારો ન રાખ્યો, અને દુર્યોધનના પ્રાણ છૂટી ગયા. દુર્યોધનનું મૃત્યુ એ રીતે હતું, સુખ અને દુઃખ બંને એક સાથે આવે ત્યારે એને મૃત્યુ થાય. તો સુખ આવ્યું 5 પાંડવોના મૃત્યુ, અને દુઃખ આવ્યું 5 કૌમાર્ય બાળકોને જોઈને દુર્યોધનના પ્રાણ નીકળી ગયા. અહીં વૈષ્ણવતાની કથા. કોને વૈષ્ણવ કહીશું, કોને ભગત કહીશું? હાલ તો ટીટીલા ટપકા મોટી મોટી માળા પહેરી એટલે આપણે બહુ ભગત છે અને બહુ જ્ઞાની. વર્તમાન સમયની અંદર ધનવાન વિદ્વાન બની ગયા, અને આપણે બધા પછી કેવી ડિગ્રીઓ, પરમ ભગવદીઓ, પરમ વૈષ્ણવ. મંદિરમાં કોઈ દાડે પગથિયું નથી તો પણ 5-50 લાખ હાલે છે એટલે આપણે એને ડિગ્રી આપી દીધી, પરમ ભગવદીય, પરમ વૈષ્ણવ. પોલિટિશિયન માણસો જ્ઞાની બની ગયા આજકાલ. બસ એમના ઉપદેશ જ આપણે સાંભળ્યા જ કરો. અને વચને શોખીન દરિદ્રતા એ રાજકારણી માણસની ભાષા છે. વચનો આપ્યા જ કરે, 500 કરોડનો આ ગામમાં પ્રોજેક્ટ મૂકીશ ને 5000 કરોડનો આ ગામમાં પ્રોજેક્ટ મૂકીશ. તો આપણે વો દિન કહા, એમ રાહ જોઈને ઉભા રહીએ. આપણે શ્રીમદ ભાગવતીની જે અનુભૂતિ બતાવે છે, અસ્વસ્થામાં અહીં વૈષ્ણવની કથા.